અમદાવાદમાં હાથીજણ વિંજોલ નજીક સારથી સોસાયટી દ્વારા આ વર્ષે ગણપતિ બાપાને અમદાવાદના અનેક ફેમસ જગ્યાઓ મોડેલ સાથે સ્થાપિત કરવામાં આવ્યા છે. સારથી મંડળના 12 જેટલા લોકો મળીને દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલ સજાવે છે. વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે કાર્ડબોર્ડ, માટી અને પેપરમાંથી બધી જ વસ્તુઓ અહીંયા બનાવેલી છે, જેમાં અમદાવાદમાં આવેલ સીદી સૈયદની જાળી, અટલ બ્રિજ, ઝૂલતા મિનાર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ગાંધી આશ્રમ, ભદ્રકાલી મંદિર, પતંગ હોટલ, એલિસ બ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ એવી અમદાવાદની અનેક પ્રખ્યાત જગ્યાઓની ઝલક તમને એક જ જગ્યાએ જોવા મળે છે. અમદાવાદ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે આખા વર્લ્ડમાં. એમાં હું તમને કહું કે 3 દરવાજા, જે બી વસ્તુઓ ફેમસ છે અમદાવાદની, પેલેડિયમ મોલ કહી દો, સ્ટેડિયમ, એ બધી જ વસ્તુ તમને કોઈ એક જગ્યાએ જોવા મળે તો તમને કેવું લાગશે? હાલ જે ગણેશ ચતુર્થી જે ચાલી રહી છે, ગણપતિ બાપાના જે દિવસો છે, એમની અંદર જે સારથી સોસાયટી છે ત્યાં જે આખું જે થીમ છે એ તમે જોઈ શકો છો કે જે આખું અમદાવાદ છે એનું થીમ રાખવામાં આવ્યું છે. જેના દૃશ્યો છે એ આપ જોઈ શકો છો કે કાલુપુર રેલવે સ્ટેશન થઈ ગયું, કે ગુજરાત યુનિવર્સિટી થઈ ગઈ, સાથે સાથે પેલેડિયમ મોલ, ફાયર સ્ટેશન અને જે અટલ બ્રિજ છે જે પશ્ચિમ અને પૂર્વ ને બધાને જે સાથે જોડે છે એ પણ છે. અને સાથે સાથે પેલી બાજુની વાત કરીએ તો ત્યાં પેટ્રોલ પંપ થઈ ગયો અને ભદ્રકાળી મંદિરને આવા બધા એરપોર્ટ્સ, જે બી અમદાવાદની જે બી આધુનિક વસ્તુ કહો, પૌરાણિક વસ્તુ કહો, બધી જ વસ્તુ અહીંયા, જે બી વસ્તુ અમદાવાદમાં ફેમસ છે એ બધી જ અહીંયા આપ જોઈ શકો છો. જે વેસ્ટમાંથી બેસ્ટ કહીએ એ બધી જ વસ્તુ યુઝ કરીને અહીંયા બનાવવામાં આવી છે. જે બધું આપણે દૃશ્યો જોયા કે જે સોસાયટી દ્વારા જે આખો જે ગણપતિનું થીમ છે આખા અમદાવાદ ઉપર બનાવવામાં આવ્યું છે. સાથે સાથે જે આ મંડળ દ્વારા જે 12 જેવા લોકો છે એ લોકો દર વર્ષે આવી જ રીતે વેસ્ટમાંથી બેસ્ટ કરીને અને એની જોડે જે આખી થીમ છે મેન્ટેન કરે છે અને ગણેશ ચતુર્થીના દિવસોમાં આવી જ રીતે અલગ અલગ થીમ પ્રમાણે કરે છે. સાથે સાથે વાત કરીએ તો અમદાવાદની જે અલગ અલગ ફેમસ વસ્તુઓ છે એ અહીંયા ક્રાફ્ટ દ્વારા બનાવવામાં આવી છે. કેમેરામેન કેતન સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.